Hello students, I hope કે બધા મજામાં હશે. વેલકમ ટુ અદિતિ એન્ડ અર્પી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ. તો ચેપ્ટર નંબર 3 સૈનિક, એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે એક અગત્યનો મુદ્દો જોયો હતો, સૈનિકોના ગુણાકાર. તો હવે એના બીજા કેટલાક ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ નંબર 13 અહીંયા આપેલું છે. તો 13મા ઉદાહરણમાં સૈનિક એ અને સૈનિક બી આપેલો છે. તો AB તથા BA શોધો અને સાબિત કરો કે AB does not equal to BA, એટલે કે AB અને BA બરાબર નથી. તો અહીંયા સૈનિક A ની કક્ષા જુઓ 2/3 છે અને સૈનિક B ની કક્ષા છે 3/2. ઓકે, તો સૈનિક A ના સ્તંભની સંખ્યા અને સૈનિક B ની હાથની સંખ્યા સમાન છે, એટલે AB વ્યાખ્યાયિત થશે. એ જ રીતે BA વ્યાખ્યાયિત થવા માટે B ના સ્તંભની સંખ્યા અને A ની હાથની સંખ્યા સમાન હોવી જોઈએ, જે છે, એટલે BA પણ વ્યાખ્યાયિત થશે. તો અહીંયા AB અને BA બંને વ્યાખ્યાયિત થશે. હવે આપણે ગુણાકાર શ્રેણી AB ની કક્ષા નક્કી કરી. તો AB ની કક્ષા થશે 2/2. જો હવે આ AB ની કક્ષા 2/2 કઈ રીતે આવી? તો એના માટે જુઓ, A ની કક્ષા કઈ છે? 2/3 છે. B ની કક્ષા છે 3/2. અને આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા એ પ્રમાણે આ સમાન સ્તંભ અને હાર એને કેન્સલ કરીએ તો AB ની કક્ષા થાય 2/2. એ જ રીતે હવે BA ની કક્ષા આપણે નક્કી કરીએ. ચલો BA ની કક્ષા નક્કી કરીએ તો એમાં અહીંયા તમે જુઓ કે B ની કક્ષા છે 3/2, A ની કક્ષા છે 2/3. તો આપણે સમાન સ્તંભ અને સમાન હાર કેન્સલ કરીએ તો BA ની કક્ષા થશે 3/3. તો આના પરથી દેખીતું છે કે AB નોટ ઇક્વલ ટુ B. પણ આપણને અહીંયા AB અને BA શોધવાનું કહ્યું છે, એટલે આપણે AB અને BA શોધીશું. ઓકે, તો હવે A અને B નો ગુણાકાર કરવા માટે આગળના લેક્ચરમાં જણાવ્યું એ પ્રમાણે આપણો જે રૂલ છે, રો વર્સિસ કોલમનો, ઓકે, એને આપણે ફોલો કરીશું. તો હવે સૈનિક A અને સૈનિક B આપણે લખી નાખ્યો છે. તો હવે A અને B નો ગુણાકાર કરવા માટે અહીંયા તમે જુઓ કે સૈનિક A એની પ્રથમ હાર અને સૈનિક B એનો પ્રથમ સ્તંભ લઈશું. હવે પ્રથમ હાર સૈનિક A ની પ્રથમ હાર એના અનુરૂપ ઘટકોને સૈનિક B ના અનુરૂપ ઘટકો પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટક સાથે ગુણાકાર કરીશું. યાની કે એટલે કે 1 × 2 -2 × 4 એટલે -8 આવે અને 3 × 2 એટલે 6 થશે. હવે આપણે એનો સાદુરૂપ આપીએ તો એનું સાદુરૂપ આવે છે 0. ઓકે, તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ. હવે આવશે પહેલી હાર અને બીજો સ્તંભ, એટલે 1 × 3 કરીએ, -2 × 5 અને 3 × 1. અને પછી એ જે ગુણાકાર થયો એ બધાનો સરવાળો લેવાનો. તો બીજો અહીંયા ઘટક આપણને ગુણાકાર શ્રેણીનો આવી ગયો -4. એ જ રીતે હવે આપણે આગળ વધીશું. બીજી હાર અને પહેલો સ્તંભ. તો બીજી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લેવાનો. જવાબ આવે છે 10. અને એ જ રીતે બીજી હાર બીજો સ્તંભ
એનો આન્સર મળે છે આપણને 3. ઓકે, તો આવી ગયું આપણું એ બી. હવે આ જ રીતે બી એ શોધીએ. તો બીએમાં પણ સેમ વસ્તુ કરીશું. તો પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લઈએ, યાની કે 2 into 1 પ્લસ 3 into -4, એટલે કે 2 - 12. પહેલો ઘટક મળી ગયો -10. હવે આવશે પહેલી હાર અને બીજો સ્તંભ, એટલે કે 2 into -2 અને 3 into 2, એટલે કે -4 + 6, એનો જવાબ આવે છે 2. ઓકે, તો આ રીતે આપણે ગુણાકારમાં આગળ વધીએ. હવે પહેલી હાર અને ત્રીજો સ્તંભ, અહીંયા પહેલી હાર અને ત્રીજો સ્તંભ છે, એટલે પહેલી હારના ઘટકોને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને સરવાળો લઈશું, એટલે 2 into 3 પ્લસ 3 into 5. ઓકે, એટલે 6 + 15, દેટ મીન્સ કે અહીંયા હવે આન્સર મળી ગયો આપણને 21. તો વિદ્યાર્થી મિત્ર, આ જ રીતે હવે આપણે ગુણાકાર આગળ વધારીશું. ચલો, હવે બીજી હાર અને પહેલો સ્તંભ, એ જ રીતે બીજી હાર ના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો વડે ગુણી સરવાળો લઈશું અને બીજી હારના ઘટકોને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લઈશું, જે આપણને અનુક્રમે મળે છે -16, 2 અને 37. એ જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લેવાનો. ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો એના ઘટકો મળે છે અનુક્રમે -2, -2, 11. તો આગળ આપણે જોયું એ પ્રમાણે કે AB આપણને મળ્યો 2/2 કક્ષાનું શ્રેણી અને BA મળ્યો 3/3 કક્ષાનું શ્રેણી, જે આપણે નક્કી કર્યું હતું. એટલે સ્પષ્ટ છે કે AB ≠ BA થાય. તો આ ઉદાહરણમાં આપણે એક વસ્તુ સાબિત કરી શકીએ કે શ્રેણી ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. આ ઉદાહરણમાં તો AB અને BA બંને વ્યાખ્યાયિત થયા, પણ AB અને BA બરાબર નથી. કોઈક ઉદાહરણ એવું પણ હોય કે AB વ્યાખ્યાયિત થાય પણ BA વ્યાખ્યાયિત ન થાય. ઓકે, ટૂંકમાં શ્રેણી ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. હવે આગળ બીજું ઉદાહરણ લઈએ આપણે, ઉદાહરણ નંબર 14. એમાં A અને B બે શ્રેણિકો આપેલા છે, બંનેની કક્ષા 2/2 છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે તે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે. તો AB અને BA શોધવાનું તથા AB ≠ BA એમ સાબિત કરવાનું. તો આગળના દાખલામાં તો સ્પષ્ટ હતું કે AB અને BA અલગ અલગ કક્ષાના હતા, એટલે આપણે કહી શકીએ કે AB અને BA બરાબર નથી. પણ અહીંયા તમે જુઓ કે AB અને BA બંનેની કક્ષા 2/2 મળશે. તેમ છતાં AB ≠ BA. ઓકે, તો અહીંયા આપણે પહેલા તો ગુણાકાર કરીએ અને ગુણાકાર કરવામાં પણ આપણે જે રો વર્સિસ કોલમ છે એનો રૂલ્સ યાદ રાખીશું. જો શ્રેણિક A અને B નો ગુણાકાર કરવો હોય તો શ્રેણિક A એની પ્રથમ હાર, એના ઘટકોને શ્રેણિક B એના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો લઈશું. દાખલા તરીકે અહીંયા આપણે 1 into 0, તો 1 into 0 0 થાય, પ્લસ 0 into 1 0 into 1 પણ 0 થશે. એટલે અહીંયા AB નો પ્રથમ ઘટક આપણને
0 મળી ગયો. એ જ પ્રમાણે આપણે પહેલી હાર અને બીજો સ્તંભ લઈએ એટલે 1 into 1 that means 1 plus 0 into 0 એટલે કે 0. અહીંયા આપણને AB નો પ્રથમ હારનો બીજો ઘટક 1 મળી ગયો. ઓકે, તો આ રીતે આપણે અન્ય ઘટકો શોધી શકીએ છીએ, સાથે સાથે BA પણ શોધી શકીએ છીએ. અને અહીંયા તમે જુઓ સ્પષ્ટ છે કે AB અને BA સમાન નથી. એટલે કહેવાનો મતલબ એક જ છે કે શ્રેણિકોનો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરતો નથી. હવે આપણે આગળ વધીએ. હવે એક નોંધ આપી છે, A અને B આપેલા છે, તો AB ઇક્વલ ટુ BA થાય. તમે જુઓ કે A અને B આ એક વિશિષ્ટ પ્રકાર થયો. A અને B એ સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિક છે. તો અહીં એક વિશિષ્ટ નિયમ બની જાય છે કે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર AB તથા BA માટે AB ઇક્વલ ટુ BA છે. તો AB ઇક્વલ ટુ BA ક્યારે પોસિબલ છે? જ્યારે A અને B સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિક હોય. તો આ વસ્તુ ફક્ત સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિક માટે જ પોસિબલ છે. હવે આપણે આગળ વધીએ. હવે વિકર્ણ શ્રેણિક એનો ગુણાકાર કરવા માટે એક વિશિષ્ટ રીત છે. દાખલા તરીકે અહીંયા શ્રેણિક A અને B આપેલું છે, તો A ને આપણે લખીશું, શ્રેણિક A ને આ રીતે લખી શકાય. યાદ કરો, DIAG ડાયગોનલ કરી અને એના ઘટકો લખીશું, વિકર્ણ ઘટકો 1 2. એ જ રીતે શ્રેણિક B એને પણ આપણે શું લખીશું, ડાયગોનલ અને પછી વિકર્ણ ઘટકો લખીશું. વિકર્ણ ઘટકો છે એના 3 અને 4. ઓકે, તો એક વિશિષ્ટ રીત છે ફક્ત સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર માટેની. તો હવે આપણે AB શોધવું હોય તો AB પણ આપણને વિકર્ણ શ્રેણિક જ મળશે, ડાયગોનલ. ઓકે, પણ એની અંદર હવે આપણે શું કરીશું, તો જે અનુરૂપ વિકર્ણ ઘટકો છે એનો ગુણાકાર કરી દેવાનો. એટલે કે 3 into 1 કરીએ તો આન્સર આવે 3 અને પછી 2 into 4 તો આન્સર આવશે 8. ઓકે, જે અહીંયા તમે જોઈ શકો છો કે AB નો જવાબ એના વિકર્ણ ઘટકો 3 8 છે. આને આપણે ડિટેલમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ છીએ, 3 0 0 8 અને એ જ રીતે આપણને BA પણ મળે. ઓકે, તો આ એક રીત થઈ સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકારની. કદાચ 3x3 કક્ષાનું વિકર્ણ શ્રેણિક હોય તો પણ એના અનુરૂપ વિકર્ણ ઘટકોનો ગુણાકાર કરી આપણે એ વિકર્ણ શ્રેણિકનો ગુણાકાર મેળવી શકીએ છીએ. ચલો, તો હવે આગળ ઉદાહરણ નંબર 15 લઈએ આપણે. એમાં પણ બહુ સહેલું ઉદાહરણ છે. શ્રેણિક A અને શ્રેણિક B આપેલા છે, બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે. તો આપણે AB શોધવાનું છે. બહુ સહેલી વસ્તુ છે. ચલો, તો હવે AB શોધવા માટે એ જ આપણો નિયમ, પહેલી હાર એના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો લઈશું. ધેટ મીન્સ હવે આપણે 0 ને 3 સાથે ગુણીએ
મતલબ 0 મલ્ટીપ્લાય 3 0 થશે. એ જ રીતે -1 એનો ગુણાકાર 0 હાથે લઈએ, તે પણ 0 આવે. એટલે જવાબ મળશે આપણને પહેલી હારનો પહેલો ઘટક 0 મળી ગયો. ચાલો આ જ રીતે આગળ વધી તો હવે પહેલી હાર એને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો કરી તો આપણને જવાબ 0 મળશે. એ જ રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર અને બીજો સ્તંભ. તો હવે ગુણાકાર શ્રેણિક જે આપણને મળ્યો AB એના તમામ ઘટકો 0 છે, મતલબ કે તે આપણને 0 શ્રેણિક મળી ગયો, જેને આપણે O થી દર્શાવીએ છીએ. પણ અહીંયા ભલે બે શ્રેણિકોનો ગુણાકાર 0 શ્રેણિક થયો, પણ બેમાંથી કોઈ પણ શ્રેણિક 0 શ્રેણિક નથી. એટલે કે બે શ્રેણિકોનો ગુણાકાર 0 શ્રેણિક થાય તે માટે કોઈ એક શ્રેણિક 0 શ્રેણિક હોવો તે જરૂરી નથી. વાસ્તવિક સંખ્યાઓમાં કેવું થાય છે કે દાખલા તરીકે આપણે A અને B બે વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો બે વાસ્તવિક સંખ્યાઓ A અને B, AB નો ગુણાકાર 0 થાય તો આપણે એવું કહી શકીએ કે A બરાબર 0 અથવા B બરાબર 0. ઓકે, એટલે બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર 0 હોય તો બેમાંથી કોઈ એક અથવા તો બંને સંખ્યા 0 હોઈ શકે. જે શ્રેણિકોના ગુણાકાર માટે એવું નથી. એટલે કે બે શ્રેણિકોનો ગુણાકાર 0 શ્રેણિક થાય તે માટે કોઈ એક શ્રેણિક 0 શ્રેણિક હોવો જરૂરી નથી. તો હવે આપણે આગળ શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ લઈ. તો શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ આપણે સાબિતી સિવાય સ્વીકારીશું. પહેલું છે જૂથનો નિયમ. કોઈ પણ ત્રણ શ્રેણિકો A, B અને C માટે આપણે ત્રણ શ્રેણિકોનો ગુણાકાર કરવો છે તો AB into C અને A into BC બંને વ્યાખ્યાયિત હોય તો AB into C બરાબર A into BC. તો અહીંયા તમે જુઓ કે જે જમણી બાજુનું આપણું પદ છે, ડાબી બાજુનું જે પદ છે એમાં AB into C બતાવે છે. ધેટ મીન્સ આપણે પહેલા શું કરીશું કે A અને B નો ગુણાકાર કરીશું. એનો જે જવાબ આવ્યો એની સાથે C નો ગુણાકાર લઈશું. હવે જે જમણી બાજુનું પદ છે એને જુઓ. એમાં શું કરીશું, પહેલા B અને C નો ગુણાકાર કરીશું. એની સાથે આપણે A નો ગુણાકાર લઈશું. આ બંને જવાબ સમાન મળે છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે A, B અને C એ આ રીતના ક્રમમાં જ હોવા જોઈએ. A, B અને C એ આ રીતના જ ક્રમમાં હોવા જોઈએ. તો આપણે ગમે તે બેનું જૂથ લઈ શકીએ છીએ. પહેલા બેનું જૂથ લો અથવા તો A, B અને C અથવા તો બીજા અને ત્રીજાનું જૂથ લઈ અને આપણે ગુણાકાર કરી શકીએ છીએ. પણ A into C into B એમ લઈ શકાય નહીં, કારણ કે તે ABC ક્રમમાં નથી. ઓકે, હવે છે આગળ વિભાજનનો નિયમ. ત્રણ શ્રેણિકો A, B અને C માટે તો A into B plus C equal to AB plus AC. આ તો સિમ્પલ વસ્તુ છે, આપણે જાણીએ છીએ. પણ અહીંયા આપણે એવું માનીને ચાલીશું કે ગુણાકાર, સરવાળો એ બધું વ્યાખ્યાયિત છે શ્રેણિકોનું. અથવા તો A plus B into C આપેલું હોય તો AC plus BC પણ લખી શકાય. ઓકે, એટલે ટૂંકમાં શ્રેણિક ગુણાકાર માટે વિભાજનનો નિયમ લાગુ પડે છે. અહીં લખેલું છે કે સમાનતાની નિશાનીની બંને તરફના શ્રેણિકના ગુણાકાર વ્યાખ્યાયિત છે. ત્રીજો નિયમ છે અગત્યનો ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ.
એટલે પ્રત્યેક ચોરસ શ્રેણી, યાદ રાખો અહીં કન્ડિશન છે ચોરસ શ્રેણી એ ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણી આઈ અસ્તિત્વ ધરાવે કે જેથી એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ બરાબર એ થાય. દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર લઈએ તો તે સંખ્યા પોતે જ આવે, એટલે એકને આપણે ગુણાકાર માટે એકમ ઘટક કહીએ. એવી રીતે કોઈ પણ શ્રેણિક આપણે લઈએ, શ્રેણિક એ ચોરસ શ્રેણિક, ધ્યાન રાખવાનું પડે, એનો એ જ કક્ષાના એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરીશું તો જવાબ તે શ્રેણિક પોતે મળે છે. એટલે આઈ ને ગુણાકાર માટેનો એકમ ઘટક અથવા તો એકમ શ્રેણિક કહેવામાં આવે છે. હવે માનો કે આપણને જે શ્રેણિક આપેલો છે શ્રેણિક એ શ્રેણિક એની કક્ષા 2/2 હોય તો આપણે આઈની કક્ષા પણ 2/2 માની લેવાની, બરાબર છે. અને આ ફક્ત ચોરસ શ્રેણિક માટે જ વ્યાખ્યાયિત છે. ટૂંકમાં ચોરસ શ્રેણિક એ માટે એકમ શ્રેણિક, ગુણાકાર માટે એકમ શ્રેણિક આઈ થયો. ઓકે, તો આગળ લઈએ ઉદાહરણ નંબર 16. તો હમણાં આપણે જે શ્રેણિકોના ગુણાકારના જે ગુણધર્મ જોયા એના પર આધારિત ઉદાહરણ. અહીંયા 3 શ્રેણિકો એ, બી અને સી આપેલા છે. તો આપણે સાબિત કરવાનું એ ઇન્ટુ બી સી અને એ બી ઇન્ટુ સી સુધી અને જૂથનો નિયમ સાબિત કરવાનો છે. ઓકે, તો હમણાં વાત કરીએ એ પ્રમાણે પહેલાં આપણે જે ડાબી બાજુનું પદ છે એ શોધીશું. ડાબી બાજુનું પદ શોધવા માટે પહેલાં એમાં કૌંસમાં જે એ બી આપ્યું છે તો પહેલાં એ અને બીનો ગુણાકાર કરવાનો. એ અને બીનો ગુણાકાર કરવા માટે એ જ વસ્તુ આપણી પહેલી હાર, પહેલો સ્તંભ, રાઈટ. અહીંયા બીજી એક વસ્તુ પણ તમે અગાઉથી નોંધી શકો છો કે શ્રેણિક એની કક્ષા કેટલી છે? એની કક્ષા છે 3/3ની કક્ષા છે અને બીની કક્ષા જુઓ, બીની કક્ષા છે 3/2. એટલે આપણે આ 3 કેન્સલ કરીએ તો એ બીની કક્ષા આપણને મળી જાય કેટલી? 3/2. આગળ વાત કરેલી કે આટલી વસ્તુ આપણે મગજમાં યાદ રાખવાની. ઓકે, તો હવે આપણે ગુણાકાર આગળ કરીએ એ અને બીનો. ચલો, પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી અને સરવાળો કરીએ તો ગુણાકાર શ્રેણિકનો પ્રથમ ઘટક આપણને 2 મળી ગયો. એ જ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. પહેલી હાર અને બીજો સ્તંભ એટલે પહેલી હારના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો કરીએ તો ગુણાકાર શ્રેણિકનો આપણને આ પહેલી હારનો બીજો ઘટક મળી ગયો 1. આ જ રીતે આપણે આગળ વધીએ તો હવે બીજી હાર અને પહેલો સ્તંભ, એ જ પ્રમાણે બીજી હાર અને બીજો સ્તંભ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો આગળ હવે ત્રીજી હાર અને પહેલો સ્તંભ લઈશું અને ત્રીજી હાર અને બીજો સ્તંભ લઈશું આપણે. તો હવે એ અને બી એનો ગુણાકાર કરીએ આપણે તો એ અને બીનો ગુણાકાર આપણને મળી ગયો છે. ઓકે, જે આપણે નક્કી કર્યું. હવે એ બીનો જે ગુણાકાર થયો એની સાથે આપણે સી નો ગુણાકાર લઈશું. તો આ જો આપણો એ ઇન્ટુ બી અને એની સાથે આ શ્રેણિક સી નો ગુણાકાર. એ જ રૂલ્સ આપણો રો વર્સિસ કોલમ, એના પ્રમાણે આગળ વધીશું. તો પહેલી હાર, પહેલો સ્તંભ એટલે પહેલી હારના ઘટકોને આપણે પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો લઈશું. 2 into 1 plus 1 into 2 એટલે 2 plus 2 જવાબ
4 આવે છે. આ રીતે ગુણાકાર આપણે આગળ કરી શકીએ છીએ. હવે તમે જાતે ગુણાકાર જોઈ શકો છો. ઓકે, ચલો. તો હવે આ રીતે આપણો જવાબ આવી ગયો AB ઇન્ટુ C નો. હવે એ જ રીતે હવે આપણે જે AB ઇન્ટુ C શોધી કાઢ્યું ડાબી બાજુનું પદ, હવે શોધીશું A ઇન્ટુ BC. A ઇન્ટુ BC માટે આપણે પહેલા BC શોધીશું, એટલે કે B અને C શ્રેણિકનો ગુણાકાર શોધીશું. તો B અને C શ્રેણિકનો ગુણાકાર સેમ વસ્તુ, B શ્રેણિક આપણે અહીંયા મૂકી દીધો, પછી અહીંયા C શ્રેણિક મૂકી દીધો. હવે રો વર્સિસ કોલમના આધારે આપણે એનો ગુણાકાર કરીશું. પહેલી હાર પહેલો સ્તંભ, એ પ્રમાણે પછી પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ. ઓકે, એ જ પ્રમાણે પછી બીજી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો લઈશું. તો આ રીતે આગળ વધતા આપણને શ્રેણિક B અને C નો ગુણાકાર મળી. હવે આ B અને C ના ગુણાકારનો જે આન્સર આવ્યો છે એની સાથે આપણે શ્રેણિક A નો ગુણાકાર લઈશું. તો જો અહીંયા A ઇન્ટુ BC શોધેલા છે, પહેલા અહીંયા મૂકીશું આપણે શ્રેણિક A, અને પછી આ જે B અને C નો આન્સર આવ્યો તે. ઓકે, અને ગુણાકારના નિયમને આગળ ફોલો કરતા આપણને A ઇન્ટુ BC આગળ મળી જાય છે. તમે આ ગુણાકાર જે છે એ સ્વપ્રયત્ને ગણી શકો છો. તો આ રીતે અહીંયા આપણે સાબિત કર્યું કે શ્રેણિક ગુણાકારમાં જૂથનો નિયમ જળવાય છે, પણ આગળ મેં તમને કીધું એ પ્રમાણે ABC ક્રમમાં હોવા જોઈએ. ઓકે, ચલો હવે પછીનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 17. એમાં પણ 3 શ્રેણિકો A, B અને C આપેલા છે. તો AB, BC, A પ્લસ B ઇન્ટુ C, અને પછી આપણે A પ્લસ B ઇન્ટુ C ઇક્વલ ટુ AC પ્લસ BC એમ સાબિત કરવું છે. એટલે કે આ કયો નિયમ થયો? તો કે આ થયો વિભાજનનો નિયમ. એટલે ટૂંકમાં અહીંયા આપણે વિભાજનનો નિયમ સાબિત કરવાનો છે. જો તો અહીંયા પહેલા આપણે શોધીશું A પ્લસ B. એવું જરૂરી નથી કે ઉદાહરણમાં બતાવ્યું છે એ જ પ્રમાણેના સ્ટેપ તમે કરી શકો છો. તમે પહેલા AC એટલે કે A અને C નો ગુણાકાર, એ રીતે B અને C નો ગુણાકાર, ત્યારબાદ A પ્લસ B, અને પછી A પ્લસ B ઇન્ટુ C, એ પ્રમાણે પણ આગળ વધી શકો છો. અહીંયા પહેલા A પ્લસ B શોધ્યું છે, એટલે કે A શ્રેણિક A અને શ્રેણિક B એનો સરવાળો લીધેલો છે. પછી A પ્લસ B જે શ્રેણિક છે એનો જે આન્સર આવે એની સાથે C શ્રેણિકનો ગુણાકાર લીધો. અહીંયા તમે જુઓ એ જ વસ્તુ આપણે આગળ વધીશું. જુઓ હવે A પ્લસ B અને C એ શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે લઈએ? તો કે જો અહીંયા પહેલી હાર, અહીંયા C શ્રેણિકમાં એક જ સ્તંભ છે. જો ઓકે, હવે આપણો નિયમ શું છે કે શ્રેણિક A એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક B એની હારની સંખ્યા સમાન હોય, એટલે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો જ ગુણાકાર વ્યાખ્યાયિત થાય. અહીંયા આપણે ગુણાકાર કરવો છે A પ્લસ B અને A પ્લસ B શ્રેણિક અને C શ્રેણિકનો ગુણાકાર કરવો છે. જો A પ્લસ B ની કક્ષા, A પ્લસ B ની કક્ષા છે 3/3, અને C શ્રેણિકની કક્ષા કેટલી છે? જો 3/1 ની છે. 3 હાર અને એક જ સ્તંભ છે. હવે આ સમાન સ્તંભ અને હાર આપણે કેન્સલ કરીએ તો આપણો જે ગુણાકાર શ્રેણિક છે એની કક્ષા આવશે 3/1. ઓકે, ચાલો તો હવે ગુણાકાર આગળ વધારીએ. ચલો પહેલી હાર એના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણી સરવાળો લઈશું, એટલે કે 0 × 2 પ્લસ 7 × -2 પ્લસ 8 × 3. તો એનો જવાબ આવે છે 10. ઓકે, હવે પહેલી હાર અને બીજો સ્તંભ તો છે જ નહીં, એટલે હવે પ્રોસેસ આપણે
શરૂ કરીશું બીજી હાર અને પહેલો સ્તંભ. આગળ વાત કરીએ એ પ્રમાણે કે હવે બીજી હારનો પ્રોસેસ ચાલુ થાય એટલે ગુણાકાર શ્રેણિકના ઘટકો બીજી હારમાં લખવા પડે. ચલો, તો -5 × 2, 0 × -2 અને 10 × 3, અને પછી એ બધાનો સરવાળો લઈએ તો જવાબ આવે છે 20. હવે આગળનું સ્ટેપ, એમાં હવે આવશે ત્રીજી હાર અને પહેલો સ્તંભ, એટલે કે 8 × 2 પ્લસ -6 × -2 પ્લસ 0 × 3, તો એનો ગુણાકાર થાય 28. તો આ આવી ગયું આપણું A પ્લસ B ઇન્ટુ C શ્રેણિક. ઓકે, હવે આગળ આપણે શોધીશું AC, એટલે કે A અને C નો ગુણાકાર પ્લસ BC. ઓકે, તો હવે A અને C નો ગુણાકાર, શ્રેણિક A અને શ્રેણિક C નો ગુણાકાર બહુ ઇઝી છે. ઉપર આપણે જે ગુણાકાર કર્યો એ જ રીતે તમે જોઈ શકો છો. ઓકે, એ જ રીતે B અને C નો ગુણાકાર કર્યો છે. ઓકે, હવે AC અને BC નો સરવાળો લઈશું. ધેટ મીન્સ અહીંયા આન્સર આવ્યો 10, 20, 28. ઓકે, તો આ રીતે શ્રેણિક ગુણાકારમાં વિભાજનનો નિયમ આપણે આ રીતે ચકાસી શકીએ છીએ. ઓકે, તો તમે હવે જોઈ શકો છો કે શ્રેણિક ગુણાકાર એ આ ચેપ્ટરનો એક અગત્યનો ટોપિક છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે શ્રેણિક ગુણાકારની થોડી પ્રેક્ટિસ કરો. ઓકે, તો હવે બીજા ઉદાહરણ સાથે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળીશું.